જો આપણે લસાઅ શોધવાનો છે, ફરીથી યાદ રાખીએ લસાઅમાં લ નો અર્થ થાય લઘુત્તમ. લઘુત્તમ એટલે નાનામાં નાનો. એના માટે અંગ્રેજી શબ્દ LCM પણ બોલાય છે. સામાન્ય એટલે ત્રણેયમાં હોય એવી સંખ્યા, અને અ એટલે અહીંયા અવયવી. ગુસાઅની અંદર અ એટલે અવયવ. મેં તમને પહેલા જ સમજાવ્યું, અવયવ નિશ્ચિત હોય, એ ઓછા કે વધારે ના હોય. જેમ કે 9 ના અવયવ કેટલા? તો કે 1 3 અને 9. આ ત્રણ જ ઘડિયામાં 9 આવે. આ ત્રણ જ સંખ્યા વડે 9 ને ભાગી શકાય. એટલે 9 ના 3 જ અવયવ છે. પણ 9 ના અવયવી કેટલા, ગુણક કેટલા? તો એ અનંત છે, આવતા જ જાય. 9 ના ઘડિયો લખીએ તો 9 એકા 9, 9 દુ 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 6 54, 9 7 63, 9 8 72, 9 10 90. આગળ તમારે લખવું હોય તો 11 9 99 એમ આવતા જાય. આ શું લખ્યા મેં? અવયવી લખ્યા, ગુણક લખ્યા. સમજો, આપણે શોધીએ શું છે? લસાઅ. અહીંયા કેમ આપણે 81 રહી ગયા? 9 9 81 રહી ગયા, હે ને? તો લખી લઈએ. અહીંયા તમારે યાદ રાખવાનું છે ભાઈ કે અહીંયા કેમ તમારે મોટા મોટો ગુણક શોધવાનો ના કહ્યું? ગુસા, જેમ ગુસામાં ગુરુત્તમ આવ્યું એમ અહીંયા ગુસા, અહીંયા મોટા મોટો સામાન્ય અવયવી શોધવાનું શા માટે ના કહ્યું? કારણ કે મોટા મોટો અવયવી આવે જ નહીં કોઈ પણ સંખ્યામાં, એ આવતા જ જાય, અનંત છે. નાનામાં નાનો આવે. 9 નો નાનામાં નાનો અવયવી કયો અંકિત? 9 નો નાનામાં નાનો ગુણક કયો? કે 9. 10 નો નાનામાં નાનો અવયવી કે ગુણક કયો? તો કે 10. પણ મોટા મોટો ના આવે. 10 નો ઘડિયો લખીએ તો 10 2 20, 3 30, 10 4 40, 10 5 50, 10 6 60, 10 7 70, 10 8 80, 10 9 90, 10 10 100, 11 110 એમ આવતા જાય. એવી રીતે 15 ના પણ લખીએ તો 15 2 30, 15 3 45, 15 4 60, 75 એ પણ આવતા જાય. 15 6 90, 15 7 105, 15 120, 135, 15 150 એ પણ અનંત સુધી આવતા જાય. હવે આપણે શોધવાનું શું છે? લસાઅ. લસા એટલે લઘુત્તમ, નાનામાં નાનો, સા એટલે સામાન્ય એટલે ત્રણેયમાં હોય એવો, અ એટલે અવયવી. અવયવીને બીજો ગુણક પણ કહેવાય, ઘડિયો પણ કહેવાય. ચાલો, ત્રણેયમાં હોય એવી સંખ્યા પહેલી કઈ આવી? તો 30 આ બંનેમાં છે પણ આમાં નથી. 45 અહીંયા ને અહીંયા છે તો આમાં નથી. તો 60 આમાં નથી, આ બંનેમાં છે. ચલો 72 અહીંયા નથી. 90 ત્રણેયમાં છે. ત્રણેયમાં કઈ સંખ્યા આવી? 90. તો આપણો લસા શું આવ્યો? 90. લસા. ચલો હવે હું આની બીજી રીત શીખવાડું, ભાગાકારની રીત. ભાગાકારની રીતમાં જલ્દીથી થઈ જાય. અને સાંભળો, તમને નાની સંખ્યાઓ હોય 10 સુધી કે 20 સુધી ઘડિયા આવડતા હોય તો તમે આ રીતથી ફટાફટ શોધી શકો. પરંતુ કોઈ વાર સંખ્યા 3 અંકની આવી ગઈ, 180 આવી ગયા, 185 આવી ગયા, તો તમારે એ 185 નો કે 180 નો ઘડિયો લખવામાં અગવડ પડે. ના લખી શકાય એવું નથી, લખી શકાય પણ વાર લાગે. એટલે એમાં શું કરવાનું? ભાગાકારની રીત કરવાની. આ ઘડિયાવાળી રીત સાંભળજો. ભાગાકારની રીતની અંદર આમ કરવાનું, 9 10 અને 15 ના આપણે લસા શોધવો છે તો ત્રણેયને આ રીતે ભેગા ભાગવાનું. અવિભાજ્ય અવયવની રીત કહેવાય આને. અવિભાજ્ય અવયવની રીતે ભાગાકાર કરવાના. ચલો, પહેલી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 2. 2 વડે કઈ સંખ્યાને ભાગી શકાય? જેને એકમનો અંક 2 4 0 2 4 6 8 0 હોય, એટલે કે બેકી સંખ્યા હોય એને જ ભાગી શકાય. અહીંયા એવું છે? એક પણ સંખ્યા એવી છે કે જેને 2 થી ભાગી શકાય? તો કે હા, 10. તો એક પણ સંખ્યા એવી હોય જેને 2 થી ભાગી શકાય તો આપણે 2 થી જ ભાગ ચલાવવાનો. પ્રથમ અવિભાજ્ય સંખ્યા અંકિત તું ધ્યાન આપ. તો 2 થી 9 ને ભાગી શકાય? ના. તો આપણે 9 ના 9 લખી લેવાના. જેને ના ભાગી શકાય એવું ને એવું નીચે લખી લેશું. 10 ને ભાગી શકાય 2 5 10, બરાબર. 15 ને ના ભાગી શકાય તો એમને લખી લેશું. ચલો, હવે ત્રણેય સંખ્યાઓ એવી છે જેને 2 વડે નહીં ભાગી શકાય. તો
તો આપણે 2 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે તો કે 3. તો 3 થી ભાગવાનું. ચલો 3 થી આને ભાગી શકાય તો કે હા 3 તાલી 9. 5 ને ભાગી શકાય તો કે ના. તો 5 ના 5 લખી લીધા. 15 ને ભાગી શકાય તો કે હા 3 5 15. 3 5 આ 15 ઉડી ગયા. હિસાબ પૂરો. જવાબ શું આવ્યો 5. આપણે જ્યારે ભાગાકાર કરીએ છીએ ત્યારે આમ કરીએ છીએ 3 5 15. એટલે જે જવાબ આવે ને એ અહીંયા લખવાનો છે. સમજ્યા? આને જવાબ કહેવાય ભાગફળ. ચલો હજી 3 થી ભાગ ચાલે તો કે હા ચાલે. આ 3 ને 3 થી ભાગી શકાય માટે આપણે 3 થી ભાગવાનું. જ્યાં સુધી એક પણ સંખ્યા એવી હોય જેને 2 થી કે 3 થી ભાગી શકાય ત્યાં સુધી આગળ જવાનું નહીં. તો અહીંયા 3 થી ભાગી શકાય છે 3 એકા 3. આને ન ભાગી શકાય તો 5 ના 5 નીચે લખી લીધા. હવે 3 થી નહીં ભાગી શકાય તો 5 થી 2 3 અને પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે તો કે 5 આવે. તો 5 થી ભાગી શકાય. 5 એકા 5 5 એકા 5 થઈ ગયા આપણા અવિભાજ્ય અવયવો. હવે આનો ગુણાકાર કરી લેવાનો. તમે ગુણાકાર કરી લો એટલે લસાઅ મળી જાય. જે અવિભાજ્ય અવયવ પાડે એનો ગુણાકાર કરીએ. જો 2 3 3 5. જો હું ગુણાકાર કરું 2 3 6 6 3 18 18 પંચા 90. આવી ગયો લસા 90. ચલો પાછળથી ગુણાકાર કરશો તો એ જવાબ આવશે 5 3 15 15 3 45 45 દુ 90. તો આ રીતે પણ ભાગાકારની રીતે પણ લસા શોધી શકાય. હા આવી સંખ્યાઓ હોય જેનો ઘડિયો તમને આવડે તો એ ઘડિયો લખીને તમે લસા શોધી શકો. બરાબર? અને જો મોટી સંખ્યાઓ હોય તો આ રીતે પણ તમે લસા શોધી શકો ભાગાકાર રીતે. પણ શરત શું? ત્રણેયના ભેગા ભાગ ચલાવવાના અને એક પણ સંખ્યાને 2 થી ભાગ ચાલે ત્યાં સુધી 3 પર જવાનું નહીં. 3 થી ચાલે પછી 3 પર જવાનું, પછી 5 પર, પછી 7 પર, પછી 11 પર. અવિભાજ્ય અવયવો પાડવાના, અવિભાજ્ય સંખ્યાઓથી ભાગવાનું. બરાબર? ચલો તમને બીજી રકમ આપું તે કરો.